हेलो। हाँ तो कंपनी बोलो છો? जी દિનેશભાઈ ડિસ્ટર્બ નથી કર્યા ને ના 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 હા, અમરસિંહભાઈ બોલો હા હું રાજકોટથી બોલું છું દિનેશભાઈ. હા મેં હમણાં તમારો સોશિયલ મીડિયામાં વિડીયો જોયો. હા એમાં તમારે અનામત નીતિ બાબતે લોકોને જાગૃત કરો છો અને અનામત આંદોલનમાં જોડાઓ અને દેશને આઝાદ થઈને 1 વર્ષ જેવો સમય થઈ ગયો છતાં હવે દિનેશભાઈ રિફોર્મ માટે તમે જોડાવ સોશિયલમાં હા હા, હવે હું આપને એ કહેવા માંગુ છું કે દેશની વાત તો છોડો, પણ ગુજરાતની અંદર આ 80 વર્ષ થઈ ગયા છતાં જાતિવાદીના વાડા છૂટા નથી. અને અનામત થઈ એ કોઈ રાજકીય પક્ષે આપેલી દેન નથી કે કોઈ સમાજે આપેલી દેન નથી. બરાબર એ એક બંધારણીય જોગવાઈ છે. બિલકુલ અને બંધારણીય જોગવાઈ ક્યારે કરવી પડી બંધારણમાં કે ભારત દેશની અંદર જાતિના વાળા છે. બિલકુલ કોઈ સમાનતા હજી સુધી લગભગ જો 80 વર્ષ થઈ ગયા તો લાગુ નથી થઈ સમાનતા. બરાબર છે જાતિના વાળા હજી ગામડાઓમાં અનુસૂચિત જાતિના લોકોની જે એસટી માં ગણતરી થાય છે એ લોકોની હાલત હજી બદતર છે. એટલે આપ તો એક રાજકીય નેતા અને બહુ મોટું નામ છે તમારું, પણ આવા આંદોલનમાં લોકોને આહવાન કરવા કરતા તમારે એવા મેસેજ દેવા જોઈએ ભાઈ દેશ આઝાદ થયો ને 80 વર્ષ થઈ ગયા, હજી આપણે જાતિના વાળા તોડી નથી શક્યા. જાતિના જે ભેદભાવો છે બરાબર, હજી તમે ન્યૂઝમાં ને પેપરમાં વાંચતા જ હશો કે ભાઈ ફલાણા ગામમાં અનુસૂચિત જાતિના ઘોડા ઉપર બેઠેલા વરરાજાને ઉતારવામાં આવ્યો, મૂછું રાખવા બદલ મારવામાં આવ્યો, સાપો બાંધવા બદલ. ગોવિંદભાઈ એક મિનિટ વાત કરું. મારું ગામ છે ને જસદણ તાલુકાનું કમળાપુર છે. હું છે ને જે વિસ્તારમાં રહું છું ને મારી બાજુમાં બધું અનુસૂચિત જાતિના વિસ્તારમાં જ હું રહું છું. મારું ઘર એક્ઝેક્ટ દિવાલ છે બધાના. હું કમળાપુર મારી વાત કરું તો અમે કદાચ કોઈને ઓળખતા હોય તો. હા, એટલે મારું ઘર અને જીવાભાઈ નું ઘર બે બાજુ. અમારું રેસિડન્સ છે એ બધા વાસની બાજુમાં રહીએ છીએ. બરાબર. હવે બીજી વાત હું તમને કરું, તમે જે કહેવા માંગો છો એમાં હું તમને એક વસ્તુ કરું કે મેં જે વિડીયો મૂક્યો છે ને એ વિડીયો કયા પેજ ના આધારે મૂક્યો છે એ તમે પેલા જુઓ. એ એક મુવમેન્ટ ચાલે છે કે રિઝર્વેશન હટાવો અભિયાન. એટલે મુવમેન્ટ ચાલે છે એમાં એટલે મારી વાત તો સાંભળશો. હવે મેં તમને સાંભળ્યા એટલે મારો 2 મિનિટ સાંભળો, પછી તમે કયો પાછો હું સાંભળીશ. રિઝર્વેશન હટાવો અભિયાન એક મુવમેન્ટ ચાલે છે. કોઈએ બીજા કારણ કે ઈ ઇંગ્લિશમાં છે એટલે હિન્દુ એટલે કંઈક બીજા રાજ્યમાંથી હશે ગમે ત્યાંથી. એમાં અમે એવું લખ્યું છે કે અનામત નીતિની સમીક્ષા જરૂરી છે, નહીં કે અનામત નીતિ હટાવવાની જરૂર. એટલે તમે જે વાંચો છો ને તમે ઈ પેજ ઉપર વાંચો છો, પણ અમારો મત એવો છે કે આજે 75 વર્ષ થયા. બરાબર. અમે પણ અનામતમાં જ આવીએ છીએ ને. અમે ક્યાં હવે અનામતની બહાર છીએ? તમે સાંભળો, અમે 5 વર્ષ પહેલા અનામતની 10 વર્ષ પહેલા માંગણી કરી હતી અમને અનામત આપો. એટલે ભારતના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે જે સપનું જોયું હતું ભારતનું, એ દરેક સમાજ દરેક કેટેગરીના લોકો મુખ્ય ધારામાં આવે. બાબા સાહેબને પાછળનો અનામત લાગુ કરવાનો હેતુ એવો હતો એવું મારી સમજ છે કે ભાઈ જે કચડાયેલો વર્ગ છે, હા, જે કચડાયેલો વર્ગ છે અને ત્યારે જે પરિસ્થિતિ હતી આઝાદી વખતે એ પરિસ્થિતિને અનામત નીતિ લાગુ કરીને એમાંથી બહાર નીકળવાની વાત હતી. બાબા સાહેબે ત્યારે એવું પણ કીધું હતું કે દર 10 વર્ષે એક સમીક્ષા થાય અને એક સમીક્ષામાં જે લોકો બાકી રહી જતા હોય એને આગળ કરવામાં આવે. લાભ લેતા હોય એ લોકો બેક સાઈડમાં છે. એમાં કોઈ જ્ઞાતિ જાતિની વાત ત્યારે નહોતી, અનામત ધારાની વાત હતી. બરાબર. અને બાબા સાહેબને બહુ સ્પષ્ટ દીર્ઘ દ્રષ્ટિથી એવું સ્વપ્ન હતું કે ભારત દેશમાં તમામ લોકો સમાનતાથી રહે. અત્યારે તમે પોતે એવું મને કહો, તમે મને ખબર નથી તમે કયા હેતુથી મને ફોન કર્યો છે, પણ હું એક વસ્તુ કહું. તમે મને એવું કહો કે શેડ્યુલ કાસ્ટ કેટેગરી છે, શેડ્યુલ ટ્રાઇબલ કેટેગરી છે, ઓબીસી કેટેગરી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે.
હવે એમાં એવું છે કે અત્યારે દરેક દલિત સમાજના દીકરાને કે દલિત આદિવાસીના દીકરાને અથવા દરેક ઓબીસી ના દીકરાને આ વસ્તુનો બેઝિક જે બાબા સાહેબના હેતુ મુજબ લાભ મળી રહ્યો છે એવું લાગે છે તમને? લાભ મળી રહ્યો છે એ તો ઠીક બાબત છે. નહીં મળી રહ્યો છે એમ લાગે તમને એમ પૂછે? અરે મારું ખોટું હોય તો મને ખોટું કહ્યું ના તમારું ખોટું છે. જે દીકરાઓ ગામડામાં રહી રહ્યા છે, જે પર્સન્ટેજ પ્રમાણે લાભ મળે છે ને, કેમ નથી મળતો? ના પણ પર્સન્ટેજ પ્રમાણે લાભ લે છે, પણ લાભ લે છે કોણ? આજે ઈડબ્લ્યુએસ નો લાભ લે છે કોણ? કે જે લોકો આર્થિક રીતે નબળા છે એ બિચારા તો લે છે, પણ આર્થિક સક્ષમ છે એ પણ લે છે. ઈડબ્લ્યુએસ ની વાત કરો તમે સમજો. એમ દરેક કેટેગરીની અંદર એવું થવું જોઈએ કે જે લોકોને લાભ નથી પહોંચતો, જે લોકોને લાભ નથી મળતો, દાખલા તરીકે આપણે ટ્રાયબલ એરિયાની વાત કરીએ, હવે તમે એનો 15% કોટા કર્યો, પણ ટ્રાયબલ એરિયાને સ્કૂલમાં જવાનો વારો ન આવે તો એ લાભ ક્યાંથી લેશે બિચારો? તમે ટ્રાયબલ નો કોઈ એરિયાનો દીકરો હોય, દાખલા તરીકે કોઈ ડાંગ નો છોકરો છે, એ દીકરાને લાભ તો ક્યારે મળે? જયારે સ્કૂલે જાય ત્યારે અથવા નોકરીમાં જાય ત્યારે. હવે એને સ્કૂલમાં જવાનો જ લાભ નથી મળતો. એની પરિસ્થિતિ એવી છે કે મજૂરી કરવી પડે છે, કામ કરવું પડે છે, અથવા ઘરની પરિસ્થિતિ મુજબ અથવા એરિયા મુજબ એને એવી સ્કૂલ નથી મળતી જે એ આઈઆઈટી કે નિરમા કે એવી સ્કૂલમાં એ ભણી શકે. બરાબર? તો એનો લાભ એને મળવો જોઈએ કે ના મળવો જોઈએ? એ કેટેગરીની જ વાત કરીએ આપણે. જવાબદારી કોને બને? સરકારની. દરેક વસ્તુમાં જવાબદારી સિસ્ટમ અને સરકારની જ હોય ને ભાઈ. મારી તમારી જવાબદારી થોડી હોય. હવે આજે આટલા વર્ષો થયા, બરાબર, તો હજી આજની તારીખમાં મારા ગામમાં જે સમાજના દીકરાઓ છે, હું તમને મારા ગામની જ વાત કરું, એ દીકરાઓને ઇન્દિરા આવાસનું મકાન લેવા માટે પણ કેટલી વાર જવું પડે છે અને કેટલી વાર એને કરવું પડે છે. જમીન પોતાની માલિકીની જે સરકારે જમીનો આપી છે, માન લો કે ઘણા બધા લોકોને જમીન વાવવા માટે સરકારે જે તે વખતે આપેલી હતી, બરાબર. મારા ગામમાં એક બનાવ એવો બન્યો છે કે એ દીકરાને જમીન એના પપ્પાને આપેલી હતી. અત્યારે એ જમીનમાં જવા માટે રસ્તો બંધ કરી દીધો છે બીજા લોકોએ, બરાબર. અને એ દીકરો બિચારો આમથી આમ આટા મારે છે. મેં 2 વાર પોલીસને જાણ કરી કે તમે આનો રસ્તો ખોલાવી દો, બરાબર. એ દીકરો તો એટ્રોસિટીની કમ્પ્લેન પણ કરી શકે એમ હતો, પણ એને ના પડી કે ના સાહેબ મારે જવા માટે રસ્તાની વાત કરવાની છે, બરાબર. તો આને કોણ આગળ લઈ જશે? આ બધી વસ્તુનો કોણ રસ્તો કાઢશે? તમે મને એનો જવાબ આપો. હવે તમારી વાત ઉપર જ હું વાત કરું કે જો એ અનામતના ધારા ધોરણ નીચે આવેલો વ્યક્તિ છે, છતાં જો એને ન્યાય નથી મળતો, બરાબર, તો અનામત નાબૂદ થઈ જશે તો આનું કોણ સાંભળશે? નાબૂદ ની તો કોઈ વાત જ નથી કરતી. પેલા તમે એ વસ્તુ કાઢી નાખો સાહેબ મારા મનમાંથી. અમે નાબૂદ કરવાની વાત કરી જ નથી ને. અમે નાબૂદના એટલા માટે અમે નાબૂદના ઓલામાં ન હોઈ શકીએ કે અમે અનામત માંગી રહ્યા છીએ. અત્યારે ચળવળ સાહેબ જે હાલે છે ને, એ ચળવળમાં અમે અમારો મત મૂક્યો છે કે તમે નાબૂદ કરવાની વાત ના કરશો, તમે સુધારાની વાત કરો. એટલે સુધારા કરતા મારું તો સાહેબ એવું કહેવાનું છે કે આપના માધ્યમથી બીજી વાત કરું, તમે મને એક વસ્તુ જવાબ આપો. ચાલો તમે દાખલા તરીકે હું પટેલ સમાજમાંથી આવું છું, તમારું કહેવાનું એવું છે કે તમારા સમાજની વાત કોણ કરશે? મારા સમાજની વાત કોણ કરશે? આગેવાનો કરશે ને, અથવા પ્રતિનિધિઓ કરશે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કે ભાઈ આ વિસ્તારની અંદર આ પ્રોબ્લેમ છે, એ વાત તો પોતે કરવી પડે કે નહીં કરવી પડે? પ્રતિનિધિત્વ સાહેબ અનામતના ધારાધોરણ મુજબ મળે છે. પ્રતિનિધિત્વ કોઈ સક્ષમ વ્યક્તિના ધારાધોરણ મુજબ નથી મળતું, બરાબર. માનો કે રાજકોટ કોને રજૂ કરવાની હોય? સરકારમાં. કોને કરવાની હોય? ચૂંટાયેલા લોકોએ કરવાની હોય અથવા સમાજના આગેવાનોએ કરવાની? એટલે તમે સમજ્યા? આજે મેં તમને આ દાખલો આપ્યો, હું જરાય ખોટું નથી, તમારે કમળાપુર જઈને વાત કરી લેવાની છું, બરાબર. અમે તો ત્યાં રહીએ છીએ, તમે જોશો તો તમને ખબર પડશે કે તમે ક્યાં રહ્યો છો. તમે બીજા લોકોની વાત કરો તો હું કદાચ એગ્રી છું. મારી વાતમાં તો અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમે બધા વચ્ચે રહીએ છીએ, અમને એવી ખબર નથી. સાંભળો, ના તમારી વાત નથી કરતો, પણ ઓલ ગુજરાતની વાત કરું છું. અઢાર કાસ્ટ રિઝર્વેશન હટાવવાની મુવમેન્ટ છે ને જે સાહેબ, એને વિરોધમાં છીએ. રિઝર્વેશન રિફોર્મમાં આપણે કમ્પ્લીટ છીએ કે તમે એમાં એટલા સુધારા કરો કે કોઈ સમાજના લોકોને એમાં તકલીફ ન પડે. અત્યારે લાભ મેળવવા માટે સાહેબ તમને ખબર ન હોય, 15,000 રૂપિયાની સહાય લેવી હોય ને તો 50 વખત જવું પડે છે કચેરીએ, ભલે ને ગમે તે કેટેગરીનો દીકરો હોય. તો એ પૈસા એ દીકરાને ઘરે મળી જાય અથવા એનું ભણતર ના બગડે એવી વ્યવસ્થા કરવાની જવાબદારી તો આગેવાનોની છે જ ને. રજૂઆત કરવી છે ને. સરકારની સિસ્ટમમાં બદલાવ લેવો જોઈએ. કોણ કરે? આગેવાનો કરે ત્યારે થાય ને. સરકારની સિસ્ટમમાં કોણ બદલાવ કરે? એમાં અનામતનો મુદ્દો ક્યાં આવે છે? સરકારની સિસ્ટમ જ ભ્રષ્ટ છે.
તમે કદાચ જનરલ માં હોવ તો ભલે કે SC ST માં હોવ કે OBC માં હોવ. નહીં, આપણે અત્યારે જે વાત કરી રહ્યા છે ને એ અનામતના મુદ્દા પર વાત કરી હા, રહ્યા છીએ. એટલે આવું શું કામ કીધું? હા, એટલે હું એમ તમને કહું છું, અનામતનો અમે મુદ્દો એમ જે કહી રહ્યા છીએ, અત્યારે તમે પેલા મારી વાત સાંભળો. એક વાત એ તમે સાંભળો કે આ વાત હું જે કહું છું એ વાત ખોટી છે. તમે જે વાત કહો છો એ ખોટી નથી, પણ તમે જે અત્યારે અનામતના મુદ્દા વચ્ચે વિશે જે સોશિયલ મીડિયામાં જે સ્ટેટમેન્ટ આપ્યું ને, મેં શું કોમેન્ટ કરી તમે મને સંભળાવો. મેં શું કોમેન્ટ કરી છે? હા, તમે કોમેન્ટમાં એવું બોલો છો કે અનામતની નીતિ વિશે દેશ આઝાદ થયો ને 80 વર્ષ થયા, એમાં બદલાવ લેવાનો સુધારો લેવાનો. હા, હજી બદલાવની જરૂર છે. હા, મેં કીધું જ છે, સુધારો કરવાની જરૂર છે, એમાં ચર્ચા કરવાની જરૂર છે, એમાં લોકોના સજેશનો મંગાવવાની જરૂર છે. અને કોઈ પણ કેટેગરીનો અનામત હોય એમાં લોકો સાથેથી તમારે મંગાવવાની જરૂર એટલા માટે મેં કીધું એમ છે કે 50 વર્ષ પહેલા તો આનો ટેકનોલોજી નહોતી સાહેબ. સાંભળો કે તમે પૈસા નાખવા માટે કે ચેકમાં કે બેંકમાં લેવા જવા માટે ફોર્મ ભરવા માટે. અત્યારે તમે ઘરે બેસીને ફોર્મ ભરી શકો છો, પણ શું તમને લાભ મળી જાય છે? લાભ મળે ન મળે સરકારની સિસ્ટમ જ ભ્રષ્ટ છે, એટલે એમાં કોઈ નાગરિક એના માટે તો જે તે સમાજના લોકોએ વાત કરવી પડશે ને. સમાજ આમાં આવતો નથી. સરકાર માટે સૌ સમાન છે. આમાં સમાજની વાત જ ન આવે. સમાજની વાત ક્યાં આવે? સમાજના પ્રતિનિધિઓ સાહેબ વિસ્તાર વાઇઝ, ગ્રામ પંચાયત વાઇઝ, જિલ્લા વાઇઝ, એરિયા વાઇઝ, સંગઠન વાઇઝ બધા જ લોકોને પ્રતિનિધિત્વ આપવામાં આવે છે. ચૂંટે છે માણસો. પ્રતિનિધિત્વ હવે દાખલા તરીકે હું એવું છે કે હું પટેલ સમાજમાંથી આવું છું એટલે મારે બીજા સમાજની વાત ન કરી શકાય એવું ક્યાં છે? મારા ગામમાં મારા વિસ્તારમાં કોઈ પણ સમાજનો વ્યક્તિ દુઃખી થતો હોય તો મારે એની રજૂઆત કરવી જ પડે ને, કારણ કે હું આગેવાન તરીકે ચૂંટાયો છું, આગેવાન તરીકે મને મોકલ્યો છે. બરાબર? એમાં એને ક્યાં એવું છે કે ભાઈ જે સમાજનો વ્યક્તિ હોય એને એના સમાજની જ વાત કરવાની, એવું તો કઈ છે નહીં. SC અને ST માટે જે પ્રતિનિધિત્વ થયું ને એ મને ખ્યાલ છે. હું એમ નથી કેતો, હું એમ કહું છું કે SC ST કે OBC કે ઓપન કોઈ પણ પ્રતિનિધિ ચૂંટાય એને સરકારમાં રજૂઆત તો કરવી પડે ને કે ભાઈ અમારા માની લો કે શેડ્યુલ ટ્રાઇબલના વિસ્તારમાં લાભ નથી મળતો કોઈ વ્યક્તિને, તો એની રજૂઆત કઈ એવું થોડું છે કે બીજા વિસ્તારનો માણસ ન કરી શકે? ધ્યાનમાં આવી કરી શકે ને. પ્રતિનિધિત્વ કેટલું મળે છે? માનો કે અમારે SC ને 7% તમારો પ્રશ્ન શું છે મને સમજાતો. તમારું શું કહેવાનું છે મને કહો. 7% મારા નિવેદનમાં તમારું શું કહેવું છે મને કહો. મારું કહેવાનું એવું છે કે આપે જે શું કહેવાય સોશિયલ મીડિયામાં જે આપનું સ્ટેટમેન્ટ આપ્યું ને એ સ્ટેટમેન્ટ અનામતનો મુદ્દા પછી તમે જે સ્ટેટમેન્ટ આપો છો એવું સ્ટેટમેન્ટ જયારે ST ને અનામતના લાભ મળતા હોય તમે એવું કેમ સમજો છો કે મેં એવું કીધું કે SC નો અનામત હટવું જોઈએ કે OBC નો? એક મિનિટ મને અમારું EWS ના અનામત મેં કીધું છે. મેં તો અનામત ની EWS ની વાત કરી છે કે બધામાં રિફોર્મ થવું જોઈએ. હા, તમે દરેક સમાજની વાત કરો છો એટલે આપને હું ખાલી એટલું કહું છું કે જયારે SC અને ST ને અનામત હોવા છતાં સમાનતા મળતી નથી, હક અધિકાર મળતા નથી, તો આ બાબતમાં એની વાત તો મને આપો તો હું કરું ને. હું સોશિયલ મીડિયામાં એ વાત પણ મૂકું. આપો એ તમે સાંભળો તો કહું ને. હવે એમ નહીં, મને લેખિતમાં તમે આપો કે અમારા આ મુદ્દા છે એ હું કહીશ કે ભાઈ આ મુદ્દા ઉપર આ સમાજોને મુદ્દા જગ છે, હાઈલાઇટ થઈ ગયેલા છે, અવારનવાર ન્યૂઝમાં આવેલા છે. આ મુદ્દા તમારા નામ જોગ મને લખી મોકલજો. હું કેમ મારા નામ જોગ વિડીયો મૂક્યો? બીજા ગામની ક્યાં વાત કરું છું? મેં મારો વિચાર મૂક્યો. તમને એ પણ ખબર હશે કે ભારતના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરે દરેક વ્યક્તિને સ્વતંત્ર બોલવાનો અધિકાર આપ્યો છે. બરાબર? એટલે બાબા સાહેબ નું એવું કહેવાનું હતું કે તમે વાત મૂકો, સાચી છે ખોટી છે એ તો લોકો નક્કી કરશે અથવા તંત્ર નક્કી કરશે. આપણે આપણો વિચાર તો મૂકી શકીએ. તમે મને તમારો વિચાર મૂકીને આપો કે દિનેશભાઈ તમારે આવું કેવું જોઈએ, શું હું એમાંથી મને જે સારું લાગશે સાચું લાગશે હું 100% કહીશ. દિનેશભાઈ તમારે મારે નહીં, ઓલ ગુજરાતની લોકોએ જો અનામત કદાચ કોઈને ખૂટતી હોય તો એના માટે સમાનતા ખૂટતી હોય એની મને ખબર નથી. હું તો અનામત માંગુ છું યાર. તમે જે વાત કરો છો ને એ તમે બધી તર્કબદ્ધ વાત કરો છો, પણ અમુક લોકો તો એવા હાલી નીકળે છે ને કે સોશિયલ મીડિયામાં બીજાની વાત તો હું શું કરું ભાઈ. મેં તમને એમ કીધું કે રિઝર્વેશન હટાવવાનું જે પેજ હતું એમાં મેં આવું કીધું કે તમે હટાવવાની વાત ના કરો, તમે આવી વાત કરો કે જે લોકોને અનામત નથી મળતું
અથવા જે નથી મળતું એના માટે સિસ્ટમ કરે અને આપણે એને પીસફુલી રજૂઆત કરીએ સરકારમાં. એટલે મારું નિવેદન એવું છે. સરકારને સમીક્ષા કરવી જોઈએ કે આ 7% અનામતમાં કેટલા લોકો વંચિત રહી ગયા 7%માંથી. જી બિલકુલ બિલકુલ. હવે તમે વાત કરાવ્યા કેટલા લોકોને વંચિત રહી ગયા નહીં, જે સરકારની યોજનાઓ છે એ પણ કેમ નથી એને મળતી, શું કામ એને નથી પહોંચતી, શું કામ એ દીકરાઓને ભણાવતું નથી, એમાં શું ઘટે છે. માની લો કે બજેટ ઘટે છે તો બજેટની વ્યવસ્થા કરે, બજેટ ઘટે છે એને પહોંચવાની વ્યવસ્થા નથી. દાખલા તરીકે સરકારે કોઈ સરકારે યોજના બહાર પાડી, માની લો સાંભળી લો કે ભાઈ કોઈ પણ સમાજનો દીકરો, કોઈ પણ કેટેગરીનો દીકરો ભણતો ન હોય તો સરકાર એને સહાય કરશે, આવી દાખલા તરીકે યોજના બહાર પાડી ફોર એક્ઝામ્પલ, તો એ સરકારની યોજના લોકો સુધી પહોંચે એ પણ સમાજના સંગઠનોને પ્રતિનિધિઓની પણ જવાબદારી છે કે સીધે સુધી લોકો સુધી સરળતાથી મળી જવી જોઈએ યોજનાઓ. બરાબર. એના માટે કોણ કામ કરે છે મને કોઈ કયો? એના માટે કોઈ જો સમાજના પ્રતિનિધિ તો આનો અવાજ બનતા જ હોય છે. બરાબર. હું એમ કહું છું તમે જેમ રજૂઆત કરી, દાખલા તરીકે હું તમને મારા પાટીદાર આંદોલનની વાત કરું ભાઈ, અમે પાટીદાર આંદોલનમાં એવું કીધું કે ભાઈ અમારા સમાજની અંદર જે આર્થિક નબળા લોકો છે એને તમે અનામત આપો, બધાને જરૂર નથી, તમામ છો. એવી જ અમારી રજૂઆત હતી ને, સરકારે એ જ વાતો અમારી માની ને. હવે એ સરકારે જે કઈ યોજનાઓ કરી એ અમારા સમાજના ગરીબ દીકરા સુધી પહોંચે એના માટે અમે સરકારને શું મદદરૂપ થઈ શકીએ, તો કે ભાઈ અમે લોકોને અવેરનેસ કરીએ કે ભાઈ તમને આ સરકારની યોજના મળવા પાત્ર છે, તમારે આમ કરીને મેળવવી જોઈએ. અથવા એમાંથી કોઈ છોકરો આવીને અમને એમ કે ભાઈ સાહેબ મારે ફી ભરવાના પૈસા નથી મારી પાસે, તો અમે એને સરકારના યોજના સુધી પહોંચાડીએ અથવા એને ભણવાની વ્યવસ્થા કરી દઈએ. બરાબર. એમ દરેક સમાજની સામાજિક સંસ્થાઓ, સંગઠનો દરેક કેટેગરીની અંદર થોડું ઘણું ડિસ્ટ્રીબ્યુશન એ કરે, ઘણું ઘણું સરકારી પ્રતિનિધિઓ કરે અને બધું સરકાર કરે, બધા સાથે મળીને કરીએ તો યોગ્ય લોકો સુધી આ વાત પહોંચે. હવે અમારા હું તમને વાત કરું કે ઈડબ્લ્યુએસ માં ઘણા બધા લોકો એવા છે કે જેને 5-5 કરોડના બંગલા છે, એ લોકો પણ અનામતનો 20,000 રૂપિયાની કોચિંગ લેવા, સહાય લેવા જાય છે, તો અમે ના પાડીએ છીએ તમે ના લેવી જોઈએ. બરાબર. અમારે એ લોકોને આપવી જોઈએ કે કારણ કે જો સંખ્યા તો નક્કી છે કે ભાઈ 50,000 માણસોને આપવાની છે. હવે 50,000 માંથી 15,000 માણસો એવા છે જેને જરૂર નથી લઈ જાય તો 15,000 સાચા માણસોને જ ન મળી ને. એ વાત તમારી માન્ય છે અને સાચી છે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિને અનામતનો લાભ મળી જાય. અનામતની ખાલી અનામત કોટા નથી, અનામતમાં દરેક વસ્તુની મદદ કરવી જોઈએ. તમે જેમ કીધું કે ભાઈ સામાજિક સંભાવના ઘટવી જોઈએ તો એ પણ બંને લોકોએ ભેગા થઈને કરવું પડે ને. તમે એક કહો કે અમે એક કહીએ એમ તો નહીં થાય. બધા લોકો ભેગા બેસીને એના મેળાવડા કરવા પડે, કાર્યક્રમો કરવા પડે, લોકો વચ્ચે સમજણ કરવી પડે. એ જ હું તમને સમજ આપું છું કે એ તો અમે કરીએ છીએ ને, અમે તો ક્યાં નથી કર્યા. ના નથી ગુજરાતમાં નથી થતું. જયારે અરે સાહેબ હું તમને બતાવું, વિજાપુરમાં અમે કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમ નહીં સાહેબ, હું તમને મેળાવડા ચાલુ થાય તો થાય ને, કાર્યક્રમ તો ક્યારે થાય. એક્ઝામ્પલ આપું કે માનો કે ઉનાકાંડ થયો, બરાબર. ઉનાકાંડ થયો ને 2018માં. હવે ઉનાકાંડમાં ન્યાય મેળવવા માટે એસસી સિવાય કઈ જ્ઞાતિએ મદદ કરી કે ભાઈ આ ખોટું છે. જિગ્નેશભાઈ મેવાણીને ઓળખો છો? હા. એને પૂછજો કે તમને દિનેશભાઈ બાંભણિયાની લોકો તમારા ભેગા આવ્યા હતા? દિનેશભાઈ બાંભણિયા ગણિયા ગાંઠિયાની વાત નથી કરતો. અમારું સંગઠન ત્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું, અમે દિનેશભાઈ મેવાણી ભેગા ગયા હતા નહોતા, તમે ખાલી પૂછ લેજો. હું તમને જે કહું છું ને એ તમે મારી વાત. પછી પણ એક બનાવ બન્યો હતો ગાંધીનગરમાં, તમને કહું. ત્યારે આંગણવાડીના બહેનોનો પ્રશ્ન હતો, સાંભળો. ત્યારે પણ અમે જિગ્નેશભાઈ પૂછજો, અમે સાથે આંદોલન 3 દિવસ કર્યું હતું. એટલે આ બધા બહુ જૂજ પ્રશ્નો છે કે આમાં ગુજરાતનું. બીજું તમને એક બીજી વસ્તુની ખબર નહીં હોય કદાચ ગોવિંદભાઈ, ગાંધીનગરમાં અમારે એક સંસ્થા ચાલે છે અમારી પોતાની, જેનો વહીવટ હું કરું છું. એમાં કોઈ પણ કેટેગરીનો દીકરો ભણવાના માટેથી કે નોકરીમાં અગવડતા ભોગવતો હોય ને, એને એડવોકેટ, કોર્ટની અને સરકારી રજૂઆતો અને ફીમાં મદદ અમારી સંસ્થા કરે છે. સમજી ગયો? હા. અને એ સિવાય તો અમારી કોઈ એવડી મોટી કેપેસિટી નથી કે અમે સરકાર કહીએ એમ અમે કહીએ એમ સરકાર કરે. અમે રજૂઆત કરી શકીએ, વાત મૂકી શકીએ, આપણે કોઈને નાની મોટી મદદ કરી શકીએ. દિનેશભાઈ, હું જે કહેવા માંગુ છું કે સરકારમાં પ્રતિનિધિત્વ મોટા ભાગે પટેલોનું વધારે, બરાબર. એ તો ગુજરાતની વાત તમે કરો છો, દેશમાં ક્યાં પટેલો છે? ગુજરાતની જ વાત કરું છું ને. અને ગુજરાતમાં જયારે એસટી એસટી ઉપર કોઈ અત્યાચાર થાય એટલે એનો અવાજ બને ખાલી 7% અનામતનો લાભ લઈને ચૂંટાયેલા
ધારાસભ્ય જ. માનો કે અત્યારે બરાબર. જિજ્ઞેશ મેવાણી આખા ગુજરાતમાં કઈ અનુસૂચિત જાતિ ઉપર એમની અત્યાચાર થાય તો જિજ્ઞેશ તમે મેવાણી સક્સેનાને ઓળખો છો? હે હસમુખભાઈ સક્સેના ના એ તમારે આગેવાન છે જેમ હા. છે. હા, અમે નામ બધા સર. લોકો અહીંયા છે ને, સાંભળો તમને વાત કરું. હમ, 2018 હમ, થી 2022 સુધી અમે 4 વર્ષ સુધી દીકરા દીકરીઓને અભ્યાસમાં નોકરી, અમે બે, હું નસુમભાઈ બે હારે જેલમાં પણ ગયા છીએ. હમ, પૂછી લેજો એને. હમ. એટલે બરાબર. મારી પૂરી વાત તો સાંભળો બધા દિનેશભાઈ. સરખા ના હોય, બધા પટેલ સમાજના લોકો સરખા ના હોય, બધા અન્ય સમાજના લોકો સરખા ના હોય. મારી વાત તો પૂરી સાંભળો કે એસસી એસટી ઉપર કે અન્ય અત્યાચાર થાય સરકારમાં રજૂઆત કરવા ટાણે જિજ્ઞેશ મેવાણી સિવાય કોણ બોલે છે? મારી વાત તમે સાંભળો. કે એને સમર્થન કોણ આપે છે? છોટા ઉદેપુર સાંભળો, છોટા ઉદેપુર હમ, 129 છોકરાઓને સરકારે નોકરીમાંથી કાઢી નાખ્યા, શેડ્યુલ ટ્રાઇબલના છોકરા. હમ, સરકારી નોકરીમાંથી એનો વારો વર્ષે થઈ કાઢી નાખ્યા હતા. 2019 ની વાત કરું, 20 ની વાત. હમ, હું તમને કાલે ફોટોગ્રાફ્સ મોકલીશ, વિડીયો મોકલીશ. હમ, હું છોટા ઉદેપુર, હું પોતે 3 દિવસ ઉપવાસ ઉપર બેઠો હતો સાહેબ. હમ, સમજાઈ ગયું? અને અમારી ઉપવાસ ઉપર પછી સરકારે વિસ્તરણ સમિતિ બનાવી હમ, અને એ છોકરાઓને સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા. હમ. આપણે વર્જનભાઈ કરીને તેમ છે શેડ્યુલ ટ્રાઇબલના, આપણે બરડા ડુંગરના. હમ, એ લોકોને એમ કીધું કે હવે તમે અનામતમાં આવતા નથી, વિજયભાઈ રૂપાણી સરકાર ત્યારે. હમ. બરાબર. તમે વર્જનભાઈને પૂછજો કે તમને સૌથી વધારે મદદ કોને, કઈ વ્યક્તિ કરી? હું ઉપવાસ છાવણીમાં એની ભેગો 4 દિવસ બેઠો હતો સાહેબ. દિનેશભાઈ, હું તમારી વાતો પરથી મને ખબર છે કે તમે આંબેડકર વિચારધારાની મૂવમેન્ટમાં ચાલો છો, એટલે તમારી વાત નથી કરતો. પણ અન્ય અધર કાસ્ટ જે જનરલ કાસ્ટમાં ગણતરી થાય છે ને, એ સમાજે આવા વિચારો લઈ આવવા જોઈએ કે ભાઈ અત્યાચાર અન્યાય કરવો. પણ એમાં મારી એક વાત છે વચ્ચે, હમ, તમારી વાત હું સાંભળ્યા વગર તમને એટલા માટે જવાબ આપું છું કે આ બધી બાબત એક હાથે તાળી ના વાગે સાહેબ. હમ, બધા લોકોએ, તમારે પણ ફરજ પાડવી પડે, અમને પણ ફરજ પાડવી પડે. ભાઈ દિનેશભાઈ જો અહીંયા નહીં આવો ને હમ. તો કાલ સવારે અમારા સમાજની જરૂર પડે ને તો ઉભા ના રહેતા, આવતા હા, અમે નહીં આવી. હા, આવું સંગઠન હોવું જોઈએ. આ વાત તમારી આવું સંગઠન દરેક સમાજોએ કરવું જોઈએ સાહેબ. હા, હા. હવે એમાં હું ને તમે 2 જણા શું કરી શકીએ? અત્યારે સરકારની નીતિ જેવી છે. મત લેવા માટે આવે ત્યારે તમને એમ કે અમે બધા તમારા છોકરા છે, બાપા છે, પછી એમ કે અમે કાંઈ નથી. તો એ તો બધાને કાન પકડવા પડે ને આપણે. અત્યારે દિનેશભાઈ, સરકારની નીતિ જેવી છે કે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે વિગ્રહ થાય, એકતા નો રહે. જો સરકારની નીતિ શું છે, ગામનો શું વિચાર છે, બીજા શું કે છે, એવું આપણે આગેવાનો સાંભળીએ કે ને, આપણે તો આપણી રીતે ચાલવું પડે ને સાહેબ. હા, એટલે દરેક તમે મને હમણાં એમ કીધું, સાંભળો, હમ, હું તમને એમ કહું કે શેડ્યુલ ટ્રાઇબલ કોટાની, સોરી એસસી કોટાની 7% સીટો હોય છે ધારાસભામાં, બરાબર છે? હમ, એટલે અત્યારે આપણે માની લઈએ કે 12 ધારાસભ્ય તમારા એમાંથી ચૂંટાણા હોય. તે- હવે ઈ સિવાયના જે ધારાસભ્યો હશે એમાં શું શેડ્યુલ કાસ્ટના લોકો મત નહીં આપતા હોય? હા, મત તો આપતા જ હોય ને હા, સાહેબ. પણ અવાજ બનતા નથી ને, એ પછી પ્રતિનિધિત્વ. એને બનાવવાની ફરજ કોની છે? મત હા. આપનારની છે સાહેબ. હા, મત આપનારની છે. અને અન્ય સમાજે પણ એને કેવું જોઈએ ભાઈ આ મનુષ્ય ઉપર પણ જો અત્યાચાર થયો છે. તમે જયારે વાત કરો, દાખલા તરીકે હું એમ કહું કે મને પેટમાં દુખે છે, હમ. ત્યારે મારી ભેગો કોઈક આવે કે હાલો હું દવાખાને લઈ જાઉં, એટલે હું સાહેબ એમને જાતે સહન કરું તો શું થાય સાહેબ? બરાડા પાડી પાડીને મરી ગયા. ગુજરાત લેવલના આંદોલનો કરી છે. તમે છે ને આપણે એક કામ કરીએ, તમે 5-10 આગેવાનો સાંભળો, હમ, અથવા તમે જેમ કીધું એમ આપણે આગેવાનો ન હોય તો કાંઈ વાંધો નથી, પણ જે લોકો ખરેખર પીડિત છે ને હમ, એની સાથે આપણે એકવાર મિટિંગ કરીએ અને આપણે સરકારને ફરી, હું તો વારંવાર સાહેબ મારા ભાષણમાં, મારા ડિબેટમાં કહું છું હમ, કે કોઈ પણ કેટેગરી, કોઈ પણ સમાજમાંથી આવતા આગેવાનોએ એના સમાજને નુકસાન થતું હોય તો સરકારની સામે એને મોરચો માંડવો જોઈએ. હા, બરાબર. હા, હવે ઈ ન કરે તો એમાં હું તો બીજું શું કરીશ? હું તો કહું છું, અને હું તમને હજી કહું છું, તમે હાલો કાલે હા, અને આપણે 5 મુદ્દાનો જે કાંઈ અત્યારની પરિસ્થિતિઓ છે, અમે જે અભ્યાસ કર્યો છે હમ, સાહેબ, હું તમને નહીં ખબર હોય, હમ. અમે એવા દીકરાઓ અને દીકરીઓને કોર્ટની મદદ કરી છે જેના ખિસ્સામાં 500 રૂપિયા ન હોય બિચારા. તમે સમજો. હા, હા. બરાબર. અમે ક્યારેય સમાજ નથી જોયો કે આ સમાજનો દીકરો છે, આ સમાજનો દીકરો છે. મેં તમને કીધું કે મારા ગામમાં કમળાપુરમાં તમે જેવા XYZ તમારા કોઈ પણ સમાજના લોકોને ઓળખતા હોય, એને તમે પૂછો કે ભાઈ દિનેશભાઈ, એના ફાધર, એનો પરિવાર અથવા અમારું આખું બાંભણિયા કુટુંબ, એનું રહેણાંક ક્યાં છે? અમારી ફરતી બાજુ અમે રહી છીએ ભેગા, અને અમારે જમવાનો, ખાવાનો, ચા પાણી પીવાનો, પ્રસંગનો, લગ્નનો બધા જ વ્યવહારો અમારી વચ્ચે છે.
ના જો આ બાબતે તમને પૂછે છે કે જમવાનો ચા પાણીનો બધા જ પણ વ્યવહાર તમે ગામમાં પૂછી લો ને તમ તારે હું કે મારી વાત તો થોડી આવે છે. ઈ કોઈ ઉપકાર નથી, નહીં, અમારી વચ્ચે વ્યવહાર છે. મેં એમ કીધું અમે કરી છે ને, કીધું અમારી વચ્ચે વ્યવહાર છે. અમે જઈએ છીએ, એ લોકો અમારી પાસે આવે છે, અમે જઈએ છીએ. અમે ભાઈ અમારે અને અમને તો આ બધી માની લો કે આ 10 વર્ષ થયા અમે અનામતમાં ને એમાં આંદોલનમાં લાગ્યા છે. એ પેલા તો અમે જયારે નાના હતા ત્યારે બધા હારે આખો દિવસ રમવા અમારું ઘર જ ઈ છે, ફળ્યું ઈ છે. અમે શું કરીએ? હા, એટલે આવા શબ્દો રહ્યા ને, આવા શબ્દો નાબૂદ થવા જોઈએ. અમે એની સાથે જમી છીએ, અમે એની સાથે વ્યવહાર છે, આવા શબ્દો રહ્યા ને એ જ અનામત માટે જરૂરી છે. કારણ કે જ્યાં સુધી સાંભળો, તમે એમ કીધું કે અમારે લોકોને આવી તકલીફ પડે છે. મેં એમ તમને એમ જવાબ આપ્યો, એમાં ઉપકાર ક્યાં કે એવો ક્યાં પ્રસંગ? મેં એમ કીધું કે અમે બધા લોકો હળી મળીને રહીએ છીએ, બધા જ પ્રસંગના વ્યવહાર છે, તો એમાં ખોટું શું છે? હું ક્યાં કોઈ ઉપર ઉપકાર કરું છું? ખોટું નહીં, ખોટું એ છે કે જો કમળાપુરમાં પટેલ અને બીજા પટેલો જો ગામમાં રહે છે, અમે વાડીએ રહી છીએ. એક મિનિટ અનુસૂચિત જાતિ પટેલો બે નહીં જતા હોય, બીજી જ્ઞાતિ તો રહેતી હશે. અમારા ગામમાં બધી કાસ્ટ છે, 8,000 ની વસ્તી છે, એક જ્ઞાતિ બાકી નથી. તો બધી જ્ઞાતિમાં તમે જાતા આવતા હશો ને? હા, જાય છે ને. બરાબર ને. હવે એસસી માં તમે જાઓ છો અનુસૂચિત જાતિના પ્રસંગોમાં, તો એનો અમે જાય કેમ નહીં? ઈ લોકો આવે છે ને અમારી પાસે. અમને એવું છે જ નહીં કે અલગ છે એમ કોઈ. હા, એટલે ઈ એક અલગ તો લાગે છે ને કે જો અમે અનુસૂચિત જાતિના લોકો અમારે ત્યાં આવે છે, અમે એને ત્યાં જાય છીએ. એટલે એ ઉચ્ચ નીચનો જે ભેદભાવ છે ને એ જ્યાં તમારી સમજણ એવી છે સાહેબ, અમારી સમજણ એવી નથી. તમે એવું સમજો છો કે મેં તમને આવું કીધું? મેં તમને એમ કીધું કે અમે પરિવારના સભ્ય તરીકે રહીએ છીએ, એમાં કોઈની ઉપર ઈ ઉપકાર નથી કરતા, અમે ઉપકાર નથી કરતા. હા, રહેવાનું જ હોય. આ લગી તો તમે એવું કહો છો કે તમે એવું રાખો, અમે ક્યાં એવું રાખીએ? એમાં શું? આ માનસિકતા છે કે તમે તમારી પાસે નહીં, અમે દરેક સામાજિક વ્યક્તિ તરીકે. તો તમારો વિચાર છે, તમે શું સમજો તો તમારો વિચાર છે. અમે સામાજિક વ્યક્તિ તરીકે અન્ય સમાજ સાથે હું તમારી સાથે અડધી કલાકથી વાતચીત કરું છું, તમે ઉકેલ લાવવાના બદલે મારો વિરોધ કરી રહ્યા છો. ના, વિરોધ નથી કરતો, પણ હું તમને એમ કહું છું કે આનો ઉકેલ શું? સમજાવો તમે. આનો ઉકેલી આનો ઉકેલી આપણે ઈ ચાલુ કરીએ, તમે આવો. ઉકેલ માટેનો હું તમને કહું છું, માનો કે રાજકોટ સિટી છે, અહીંયા ચાની હોટલ હોય. મને સાહેબ મારી વાત કરો તમે પ્લીઝ, બીજા ગામની વાત ના કરશો. મારે શું કરવું જોઈએ મને કહો. બસ તમે મને ફોન કર્યો છે. હા, જે તમે અનામત ના નીતિ બાબતનો જે છે સોશિયલ મીડિયામાં તમે જે સ્ટેટમેન્ટ આપ્યું, એવો વિડીયો ક્યારેક આ બાબતનો બનાવવો જોઈએ કે ભાઈ કયા બાબતનો? દેશમાં અને સંવિધાન લાગુ. તમે મારું ફેસબુક નું આઈડી જોજો અને છેલ્લા 7 વર્ષનું આઈડી જોતા રહેજો, એમાં તમને લોટ ઓફ વિડીયો મળશે અમારા. હા, એટલે કે અન્ય અત્યાચાર થાય, કોઈ શેડ્યુલ કાઢશે કે મારી વાત સાંભળો, બીજાની મને કાંઈ જ ખબર નથી સાહેબ. હું તમને ફરીથી કહું, તમે મારી વાત કરો, તમે તમારી વાત કરો, આપણે બંને ભેગા થઈને શું કરી શકીએ એનું મને તમે કહો. સમાનતા લાગુ થાય, સમાનતા લાગુ થાય. આપણે સમાનતા બોલે લાગુ નહીં થાય ને, સમાનતા લાગુ કરવી પડે ને, સાથે જવું પડે ને. હા, એના માટે તમે કહો ત્યાં અમે તમારી સાથે આવી, અમારું સંમેલન. તમે મને કહેજો મારે ક્યાં હું આવીશ. મને કોઈ જાતનો 5 પૈસાનો હું કોઈ મારો પોતાનો વિષય છે, અને તમે મને વાત કરી તો મને ગમ્યું, બરાબર. હું તમને કહીશ કે ભાઈ તમે અહીંયા આવો, તમે મને કહેજો દિનેશભાઈ અહીંયા આવો. હું ના આવું તેથી મને કહેજો તમે કેમ ન આવ્યા. બસ બીજું જો હું તમને હજી ફરીથી કહી દઉં, મારી ટીમ હોય, અમારા સભ્યો હોય, અમારા સમાજના લોકો હોય, એ બધા પોતપોતાની વિચારથી હાલતા હોય. હું મારી વાત કરું છું, હું આવીશ, તમે મને કહેશો ત્યાં. હા, એટલે વિચારોમાં બદલાવ નહીં આવે ત્યાં સુધી આ બનશે નહીં. વિચારોમાં નહીં, વર્તનમાં સાહેબ. વર્તન ને વિચાર, કારણ કે વિચારો જ વર્તન. આપણે વિચારીશું તો બધા સારું સારું બોલીશું, સારું સારું, પણ વર્તન ક્યાં થાય છે સાહેબ? વર્તન થવું પડે આપણે બંને. વર્તન કરશું તો લોકો આપણી સાથે જોડાશે. ભલે દિનેશભાઈ, મારી સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ના, કઈ મારાથી ભૂલચૂક થઈ તો માફ કરજો. બાકી મેં તમને મારો વિચાર કીધો, મારા સ્વભાવ મુજબ મેં તમને કીધું, અને હું જે બોલ્યો એ બધું જ વસ્તુ હું કરી રહ્યો છું. મેં કઈ ખોટું કીધું નથી. મારાથી કઈ બોલાઈ ગયો તો ચર્ચા કરવા માટે કોલ કર્યો હતો. ઓકે સારું. મારી પાસે રૂબરૂ બરાબર.